डभोई की कुंडेला चौकड़ी के पास एक पोएट्री फार्म मौजूद है जहां पर 25 साल का एक शख्स नौकरी के लिए पहुंचा था। आपको बता दें कि पंचमहाल का रहने वाला पंकेश राठवा 2 साल पहले इस पोएट्री फार्म में नौकरी के लिए आया था और काफी वक्त से वहां पर काम कर रहा था। लेकिन आज इस पोएट्री फार्म में घोड़े ने पंकेश राठवा को लात मारी, जिसके बाद वो गंभीर तौर पर घायल हुआ, जिसे तुरंत ही एसएसजी अस्पताल इलाज के लिए भी लाया गया। लेकिन उस दौरान डॉक्टर्स की ओर से पंकेश राठवा को मृत घोषित कर दिया है। ऐसे में एसएसजी अस्पताल में पंकेश के गांव के लोग और परिजन पहुंच चुके हैं और पोएट्री फार्म के मालिक के पास ये सभी मुआवजे की मांग साझा कर रहे हैं। હવે અમારા ગામના જે પંકજભાઈ ખીમાભાઈ રાઠવા તેઓ મજૂરી કામ અર્થે ડભોઈ તાલુકાના કુઠેલા ગામે કંઈક મજૂરી કરવા આવેલા હતા। એમની સાથે અમારા ગામના 7 થી 8 માણસો પણ હાથે હતા। તે જગ્યાએ કામ પરથી છૂટી અને તે જ જગ્યાએ અંદરના ભાગમાં જ કંઈ એ લોકોના રહેવાનો છાપરા બાંધેલા હતા અને તે જ જગ્યાએ ઘોડા પણ રાખેલા હતા અને એ ઘોડાવાળા માલિકનું જ આ લોકોએ કામ કરતા હતા અંદરના ભાગમાં। તો ઘોડાને કંઈક પાણી પાવા છોડ્યા કે પછી ચારવા છોડ્યા, પણ છૂટા છોડ્યા અને દોડીને આવતા હતા અને પેલા જે કુટુંબ પરિવાર હાથે હતા એટલે એમના જે બાળકો રમતા હતા એને ઘોડો નુકસાન કરશે એમ કરીને દોડીને આવ્યો એટલે છોકરાને ઉઠાઈ લેવા જતાં, છોકરાને બચાવવા જતાં ઘોડાએ લાત મારી છાતીના ભાગે અને પંકજભાઈનું મરણ થયેલ છે। હવે એ તો અમારા વાળાને કેવું છૂટક મજૂરી કરતા હોય બધી જગ્યાએ, કોઈક જગ્યાએ 2 મહિના કરે, કોઈક જગ્યાએ વરસ કરે, કામ હોય એ જગ્યાએ રહે। અમારી અપેક્ષા એટલી જ છે કે આદિવાસી વિસ્તારની જે ગરીબ, જે આદિવાસીનો જે ગરીબ એકનો એક દીકરો હતો, કમાઉ દીકરો હતો, જે કારીગર હતો, દિવસના 1000 રૂપિયાનો રોજ પાડતો હતો અને એની પત્ની વિધવા થઈ છે અને એક નાની બાળકી છે। તો સરકાર પાસે એટલી અપેક્ષા રાખીએ કે ગરીબ આદિવાસીને કોઈક મદદરૂપ થાય એવી અમારી અપેક્ષા છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।